મેં કીધું કે આ કાયદો લાવવાની સરકારને જરૂર પડે એવી તો કઈ સ્થિતિ ઊભી થઈ, એવો વિચાર કેવી રીતે આવ્યો? એટલે સાહેબે નામ લીધા વગર કીધું કે ભાઈ એક ચોક્કસ સમાજ છે, એમના તરફથી ખૂબ પેલા કે સામાજિક રીતે રજૂઆત થઈને માંગણી થઈ અથવા તો ઠરાવ પસાર થયા ને એ બધું થયું ને, એમ કે એ સમાજ વોટ બેંકના પોલિટિક્સની દ્રષ્ટિથી બહુ મહત્વનો છે. તો શું એ સમાજ પાટીદાર સમાજ છે? જો મયુરભાઈ, તમામ સમાજે માગણી કરી, ચૌધરી સમાજે માગણી કરી છે, બ્રહ્મ સમાજે માગણી કરી છે, પાટીદાર સમાજે માગણી કરી છે, ચારે બાજુ, ઇવન કોળી સમાજે પણ. તો આ જે ભાજપ સાથે જેટલા સંગઠનો જોડાયેલા છે, ધાર્મિક અને સામાજિક બંને, તો એના તરફથી પણ માંગણીઓ કરવામાં આવી છે. કોઈ એક ચોક્કસ સમાજ નહીં. હમણાંના 2 દાખલા જુઓ તમે, તો એક પાટીદારની દીકરી એવું કહે છે કે ભાઈ ક્યાં લગ્ન મારે કરવા એ મારે નક્કી કરવાનું છે, સમાજ કઈ રીતે નક્કી કરે? સમાજ મને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે, એ નિવેદન હતું. હમણાં જ આપણે જાણીએ છીએ કે જાણીતા ગાયક જે છે એના લગ્ન પણ એ રીતે થયેલા છે. તો લગ્ન કરવો એ વ્યક્તિનો અધિકાર છે. કોની સાથે લગ્ન કરવું, કોની સાથે લગ્ન ન કરવું, કઈ જ્ઞાતિ સાથે લગ્ન કરવું, કઈ જ્ઞાતિ સાથે લગ્ન ન કરવું, આ એનો અધિકાર છે. તો માનો કે એ ભાગીને લગ્ન કરે છે, તો એનો મતલબ એ થયો કે એના કુટુંબમાં એવું વાતાવરણ નથી કે એ દીકરો કે દીકરી એના માતા પિતાને એના કુટુંબમાં વચ્ચે બેસીને વાત કરી શકે કે હું ફલાણા વ્યક્તિ કે ફલાણી યુવતી સાથે મારે પ્રેમ છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આવી વાત જ્યારે ન થતી હોય ત્યારે જ આ સમસ્યા ઉભી થતી હોય છે. બાકી સમસ્યા ઉભું થવાનું કોઈ કારણ જ નથી. આ પહેલી વાત તો બિલકુલ સાચી વાત દિલીપભાઈ, બિલકુલ સાચી. અને બીજું જનરલભાઈ, કે મૂળ વાત આ છે કે સરકાર પ્રેરિત પેલા આંદોલન ઉભું કરવામાં આવ્યું. અલગ અલગ સમાજના લોકોએ માગણી કરી, જાહેરમાં નિવેદનો આપ્યા, રેલીઓ કાઢી, બધું જ કર્યું તમામ જગ્યાએ. કોઈ પણ એક જગ્યાએ એવું છે એવું નથી. અને એ કર્યા પછી સરકારે આ જાહેરાત કરી. સૌથી શરૂઆત કોણે કરી? આમ આદમી પાર્ટીએ. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ મુખ્યપ્રધાનને મળીને એવું કહ્યું હતું કે લગ્નની જે નોંધણી થાય છે એની જે માંગણીઓ કરી હતી, તો એનો મતલબ તો મોટા ભાગનો આવો જ નીકળતો હતો કે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે, અલગ અલગ જગ્યાએ નોંધણી થાય છે. તો એમનો પ્રયાસ કદાચ હોઈ શકે કે સરકારની નિષ્ફળતા બતાવવા માટેનો. કારણ કે એક જ તલાટી 300, 400 સર્ટિફિકેટ, લગ્નના સર્ટિફિકેટ ઇસ્યુ કરી દે તો એ નિષ્ફળતા કોની? સરકારની નિષ્ફળતા છે, બીજા કોઈની નથી. એક જ ગામમાં કેમ આટલા બધા લગ્નો થઈ રહ્યા છે? તો સવાલ એ આવે છે કે આમાં સરકારની સૌથી પહેલી નિષ્ફળતા છે. જે કાયદાઓ છે એ કાયદાનો તો પૂરો અમલ કરતા નથી આજ આપણી સરકાર. અને આપણે જાણીએ છીએ જયનારાયણભાઈ કે આ જે ગુજરાત એક એવું રાજ્ય છે, આપણે બધા જ જાણીએ છીએ સારી રીતે, તમે તો બહુ વધારે એને નજીકથી પણ જોયું છે કે RSS ની પ્રયોગશાળા છે ગુજરાત. એમાં જે આખા દેશમાં જે પ્રયોગો કરવાના હોય એની શરૂઆત ગુજરાતથી કરવામાં આવે છે. આ જે અત્યારે શરૂ થયું છે એમાં હું ચોક્કસપણે માનું છું કે આ શરૂઆત કરવા પાછળનું જે બેકગ્રાઉન્ડ છે, જે લોકોએ માંગણી કરી છે, એ મોટા ભાગે આ વિચારધારા સાથે જોડાયેલા લોકો, મોટા ભાગના, બધાને હું નથી કહેતો, મોટા ભાગના લોકો આવી વિચારધારા સાથે જોડાયેલા હતા, સંઘની વિચારધારા સાથે. તો આપણે કઈ તરફ જવા માંગીએ છીએ? શું આપણે અફઘાનિસ્તાન બનાવવું છે ભારતને, ગુજરાતને? શું ત્યાં જે રીતે કાયદાઓનું શાસન જે રીતે ઉભું થયું તાલિબાની સંગઠનોએ, તો આપણે ગુજરાતને તાલિબાન બનાવવું છે? કોઈ પણ વ્યક્તિએ કોની સાથે લગ્ન કરવા એ એનો પહેલો અધિકાર છે, બંધારણે આપેલો અધિકાર છે, એને કોઈ ચેલેન્જ કરી શકતું નથી. પહેલી વાત તો આ. બીજું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારથી કાયદાઓનું રાજકારણ શરૂ કર્યું છે. એમણે મેં ઓછામાં ઓછા એવા 7 કાયદાઓનું રિપોર્ટિંગ કરેલું છે કે જે કાયદો વિધાનસભામાં પસાર કરે એનો મોટો પાયે વિવાદ ઉભો કરવામાં આવે, કાયદો અમલ થાય કે ન થાય એની સાથે એને કોઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર ચર્ચા થાય, લોકો બીજા માર્ગે દોરાય, આ પ્રકારનું કરે છે. આપણે જાણીએ છીએ કે રાજ્યપાલ, ગુજરાતના રાજ્યપાલના બંગલાની સામે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દેખાવો કર્યા હતા કાયદાઓ માટે. તો આ મૂળ કાયદાઓનું રાજકારણ જે છે એ ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે, જેથી કરીને લોકોનું મન ભટકાવી શકાય. કાયદો લાવીને અહીંયા વિવાદો ઉભા થાય, વિવાદો ઉભા થયા પછી કોર્ટમાં જાય, હાઈકોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં પણ જાય. તો આ મારી દ્રષ્ટિએ કાયદાકીય રીતે કોઈ રીતે ટકી શકે એમ નથી. તમારે જો કાયદાઓનો અમલ કરાવવો જ હોય તો કાયદા અત્યારે જે અસ્તિત્વમાં છે એના અમલ કરો ને. નવા કાયદાઓ બનાવવાની કેટલી બધી જરૂર છે.
અત્યારે ખેડૂતો જો આંદોલન કરી રહ્યા છે કે જમીનના વળતર માટેનું વીજ પોલ નખાઈ રહ્યા છે, શું નીતિ બનાવી છે તમે? રાજસ્થાને નીતિ બનાવી છે, ગુજરાત સરકાર કેમ નીતિ બનાવતી નથી? તો આ કાયદા ખરેખર જરૂર છે. એઆઈ નો અત્યારે જે રીતે એઆઈ નો ટ્રેન્ડ છે, એઆઈ ની તમે પોલિસી જાહેર કરો છો, પણ કાયદો શું છે તમારી પાસે? આવા તો અનેક એવા કાયદાઓ છે કે જે બનાવવાની જરૂર છે, લોકહિત માટે બનાવવાની જરૂર છે, એનો તો ક્યાંય અમલ દેખાતો નથી મયુરભાઈ. તો આ મૂળ મને લાગે છે કે આ સામાજિક આંદોલન ઊભું કરીને લોકોને બીજી તરફ દોડવા, હિન્દુઓના ભગવાન જે આપણે છે, ઘણા બધા આપણા દેવતાઓ ઘણા બધા પ્રેમ લગ્ન કરેલા છે, પ્રેમ લગ્ન ભાગીને લગ્ન કરાવેલા છે, અપહરણ કરીને લગ્ન કરાવેલા છે. અનેક આપણા દેવી દેવતાઓના નામ આપણે આપી શકીએ છીએ. સંભળાતો નથી. હાજી, આપને અવાજ નથી આવતો સાહેબ? વ્યાસ સાહેબ, તો આ જે પ્રેમ ફ્રીઝ થઈ ગઈ છે. એક વખત ચિરાગભાઈ ને કહીને જરાક જો ફરીથી જોઈન થઈ જાઓ વ્યાસ સાહેબ આપ, કારણ કે આપનો વિડીયો ફ્રેમ પણ ફ્રીઝ છે, એટલે કંઈક કદાચ નેટવર્કનો ત્યાં ઇસ્યુ છે. તો એકવાર લોગ આઉટ કરીને લોગિન કરો તો મારા ખ્યાલથી વધારે સરળ થઈ જશે. જી દિલીપભાઈ. તો ખરેખર જે કાયદાઓનો અમલ કરવાની જરૂર છે મયુરભાઈ, એ કાયદાઓનો અમલ કરતા નથી ને જે નવા નવા તૂત લાવે છે. હું તો આને તૂત જ કહું છું, એમાં બીજું કશું જ નથી. કાયદો ક્યાંય ટકવાનો નથી, એ પેલી વાત તો એ છે. ખરેખર તમારે બાળ લગ્નનો કાયદો છે. મુખ્ય પ્રધાન, દેશના ગૃહપ્રધાન અને આપણા માનનીય વડાપ્રધાન નો જે જિલ્લો જે છે મહેસાણા જિલ્લો, બાળ લગ્નનો હમણાં જ અહેવાલ આવ્યો હતો કે બાળ લગ્ન જે થયા છે એ ગર્ભવતી મહિલાઓ કેટલી થઈ એનો રિપોર્ટ બધા જ ન્યૂઝપેપરમાં હતો. તો ત્યાં કાયદાનો અમલ કરાવો ને, કેમ અમલ નથી કરાવતા? એક બાજુ તમે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપી રહ્યા છો, એના માટે સરકાર ચોક્કસ પ્રકારની રકમ પણ આપે છે, તો પછી આમાં વાંધો શું છે? કોઈ પણ યુવક કોઈ પણ બીજી જાતિની યુવતી સાથે અથવા તો એ પોતે ઈચ્છે એની સાથે પ્રેમ લગ્ન કરી શકે, એ એનો માનવીય અધિકાર છે. માનવીય અધિકાર તમારે ખૂંચવાનો કોઈ અધિકાર નથી. આ માત્ર ને માત્ર આપણે ગુજરાત જે છે એ તાલિબાન તરફ જઈ રહ્યું હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જયંતભાઈ સારી રીતે જાણે છે કે હિન્દુ દેવી દેવતાઓ જે છે એ આપણા આ રીતે જ પ્રેમ લગ્ન કરેલા છે, બગાડીને લગ્ન કરેલા છે. કેમ? આપણે ત્યાં ઉત્સવ ઉજવે છે. આપણા જ નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં ઉત્સવ ઉજવે છે, મુખ્યપ્રધાન પોતે જાય છે માધવપુર ગેડમાં જ્યાં લગ્ન થયા હતા. તો કેમ તમે આ રીતે આ એક બાજુ હિન્દુ ધર્મ જુદું કે છે, બીજી બાજુ તમે હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરી રહ્યા છો? આપણા શાસ્ત્રો પણ છૂટ આપે છે કે કોઈ પણ સ્વયંવર જે થતા હતા એમાં સ્વયંવરમાં પણ આ રીતની જ પ્રથા હતી ને, બીજું શું હતું? જી, હું દર્શકોને વાત કરું, તમે જરા આ વાત કરી તો ઇન્ટરેસ્ટિંગ છે એટલે આંકડા આપી દઉં. હમણાં જ તાજેતરમાં જ આવેલા આંકડા છે, પણ છતાંય દર્શકોના ધ્યાન બહાર જતા રહેલા હોય તો હું કહી દઉં કે 3 ડિસેમ્બર 2025 રોજ આ આંકડાઓ જાહેર કરવામાં આવેલા છે. સગીર વયની માતાઓના આંકડા છે, જે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ, આપણી જે દીકરીઓ છે એ જે માં બની છે એના આંકડા છે. એ આંકડો છે 1600 થી પણ વધારે.